આગળ વધીએ સુરેન્દ્રનગરના ભવાનીગઢ ગામની સરકારી શાળામાં આચાર્ય ગેરહાજર રહેવાના મુદ્દે શિક્ષણ વિભાગની બેદરકારી સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। ગ્રામજનોએ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હોબાળો મચાવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી। સ્થાનિકોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય છેલ્લા 3 વર્ષથી શાળામાં હાજર રહેતા નથી, છતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમને નિયમિત પગાર ચૂકવવામાં આવી રહ્યો છે, જે શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી દર્શાવે છે। ભવાનીગઢ ગામના જે બાળકો છે, આજુબાજુના ગામમાંથી જે બાળકો શિક્ષણ અર્થે શાળાએ જાય છે, ત્યાં શાળાનો એક પણ ઓરડો નથી, ત્યાં પ્રિન્સિપાલ નથી, ત્યાં શિક્ષક નથી। શાળા પણ ભૂતિયા શાળા જેવી છે। અને શિક્ષકની વાત કરીએ તો દુર્ભાગ્ય છે કે આજે 3 વર્ષથી દર મહિને પૂરતો પગાર શિક્ષકના ખાતામાં જમા થાય છે અને 3 વર્ષથી શિક્ષક પોતે ત્યાં હાજર નથી। कीधु साहेबे अमने आव्युं कीधुं 3 दिनो 7 दिनो टाइम आप्यो है अने तात्कालिक एनी बदली थई जाय ए माटे एमने रजूआत करी छे। साहेबे अमने 7 दिनो टाइम आप्यो, 7 ना दिए तमने आ बधी पछी एमनो जे कांई पगार छे एनी रिक्वेस्ट करशुं अने आवुं बधुं